આજના બપોરના તાજા સમાચાર છે। ભિખારીએ છોડાઈ નવી ગાડી। જુઓ તમે, આ ભિખારી ગાડીના શોરૂમ આગળ આવી ગયો હતો અને શોરૂમમાં જેવો જ આવવા ગયો એટલે આ ભાઈએ એને ભિખારીને મોય જવા ના દીધો। ભીખ હોય છે એની તું અહીંથી જતો રહે, પણ ભિખારીને લેવી હતી ગાડી એટલે ભિખારીએ પેલા ભાઈને પૈસા બતાવ્યા એટલે આ ભાઈ ખૂબ રાજીનો રેડ થઈ ગયો ને એને પકડીને સીધા મેનેજર જોડે લાવી દીધો। અને મેનેજરે કીધું પણ આ ભિખારીને બહાર કાઢ હોય ચોથી લાવ્યો છે। આ ભિખારી કે હું આ જો પૈસા લાવ્યો છું, કોઈ બધાને મારે લેવી છે ગાડી એટલે રોકડા રૂપિયા પેલા મેનેજરના હાથમાં ઠલવી નાખ્યા। જુઓ તમે કેટલા રોકડા રૂપિયા લાવ્યો છે। આ રોકડા રૂપિયા જઈને મેનેજરને તો ઓછામાં અંધારા આવી છે કે આટલા રોકડા રૂપિયા ચોથી ગણી રહેશે। અને આ મેનેજરે પછી આના જોડે સહી કરાવી દીધી કાગળિયા ઉપર સહી કરી અને પછી પેલા મેનેજરે એ ભિખારીને ગાડીની ચાવી હાથમાં આલી દીધી। જુઓ તમે ગાડીની ચાવી જોઈને આ ભિખારી બહુ ખુશ થઈ ગયો અને તોથી પછી આરસી બુકે આલી દીધી અને ઓને પકડીને બહાર લાયા। અને આ ભિખારીએ ચી ગાડી છોડાઈ છે હવે આપણે જોવાનું છે કે આ પડદો ઊંચો થાય એટલે ખબર પડે, પણ આ તો છોડાઈ હતી આ ભિખારીએ શિફ્ટ। ઓના કરતે તો ભીખ માજીને ગાડી લાવી હારી, ચમ કે આપણે મહેનત કરો તો ગાડી છોડાઈ એકતા નહીં। આ ભિખારીએ ભીખ માજીને ગાડી છોડાઈ। જુઓ તમે નવી ગાડી છોડાઈ નાખી છે અને ચેવો રાજીનો રેડ થઈ ગયો છે। ગાડીનો દરવાજો ખોલીને એના હથિયારો ભીખના હથિયારો મોય મેલી અને સીધો શિયાલ મારી અને આ ભિખારી એવો રાજી થઈ ગયો, ગાડી ચાલુ કરી નાખી અને દરવાજો પણ વાસી નાખ્યો અને હવે ચલાવે છે એ ગાડી। જુઓ મિત્રો, અને આવા નવા સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। જય માતાજી મિત્રો।